મહેનત સમયે જેણે સમયનું ધ્યાન નથી રાખ્યું પણ પછી સફળતા મળી ગયા પછી એ જ સમયે છે એમનું ધ્યાન રાખ્યું છે એવા CA 2024ની એક્ઝામ જેમણે ક્લિયર કરી લીધી છે એવા કેન્ડિડેટ્સ અત્યારે મારી સાથે છે. વેલકમ ટુ ટોપ FM. સૌથી પહેલાં તો બધાનું આમ દિલથી સ્વાગત છે અને કોંગ્રેચ્યુલેશન્સ. આ ભૂકા કાઢી નાખે એવું રે રિઝલ્ટ તમે લઈ આવ્યા ને એના માટે. સો કેવું લાગી રહ્યું છે? સૌથી પહેલું રિએક્શન તમારું શું હતું જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે? અમે લોકો તો બૂમો પાડતા હતા રિઝલ્ટ જોઈને. અને ઇવન નંબર્સ ને બધું સાચું હોય તો બી એકવાર બધું કન્ફર્મ કરીએ કે નામ આપણું જ છે, આપણું જ રિઝલ્ટ છે કે નહીં, બધું કન્ફર્મ કરીએ. હજી ટ્રસ્ટ નથી થતો કે એક્ચ્યુઅલી સીએ સવારે ઉઠીને અમે બીજી વાર રોલ નંબર ને WR નાખ્યો કે ઓકે આજ છે ને કઈ ચેન્જ તો નથી થતો વોર્ડમાં. ઓહો હો 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 આમાં રમેશ મહેતા મને યાદ આવી ગયા કે ઓહો હો હો હો. પણ ભાઈ ક્લિયર કરી લીધું છે. CA નું ટેગ છે હવે લાગી ગયું છે. દિવ્યા પોપટ છે, સાથે કહેવાય કે અમારા માર્ગી માવાણી છે અને એની સાથે શાંતિ મોઢવાડિયા છે અને દીપભાઈ છે. ત્યારે આ બધા છે એ CA 2024ની એક્ઝામ ક્લિયર કરી લીધી છે. આમાંથી તમને શીખવા શું મળ્યું આ આખી જર્નીમાં, મહેનતની જર્નીમાં? ડોન્ટ ગીવ અપ નહીં કરવાનું. ગમે એટલા પ્રોબ્લેમ્સ આવે લાઈફમાં, ગીવ અપ નહીં કરવાનું. ઓકે. ફાસ્ટ સક્સેસ બિલ્ડ્સ ઈગો, સ્લો સક્સેસ બિલ્ડ્સ કેરેક્ટર. મતલબ કે લાઈફમાં એક ઠોકર પણ મળી મને, પણ એને એક પર્સન બનાવ્યું કે આપણે હમ્બલ રહેવાનું, ગ્રાઉન્ડેડ રહેવાનું. સક્સેસ બધાને ઇઝીલી મળી જતી હોય તો લોકોમાં એટીટ્યુડ, પ્રાઉડનેસ આવી જતી હોય. બટ યસ, સક્સેસ તો અત્યારે મળી જ છે. બટ હા, હું એવું ટ્રાય કરીશ કે હું બી હમ્બલ જ રહું અને બીજા લોકોને પણ આ ફ્રેટર્નિટીમાં આગળ લઈ આવવા માટે પ્રયત્ન કરીશ. હાર્ડ હતું, બટ જે રીતે પેલું ના કહીએ કે સોનાને જેટલું પીગળાવો એટલું જ એની મીન્સ કે વેલ્યુ વધે, એ રીતે કે તમે જેટલી મહેનત કરો એનું લાસ્ટમાં તમને ફ્રૂટ્સ મળે જ છે. ક્યાં વાત છે. અને ખુદ ઉપર એક સેલ્ફ બિલીફ રાખવાનો કે પોતાના ઉપર સેલ્ફ બિલીફ હોય કે ભાઈ આ વસ્તુ થઈ જશે અને થઈ જાય. મેં એક વસ્તુ પણ શીખી છે એક્સ્ટ્રા કે CA છે એ આપણી લાઈફ નથી પણ પાર્ટ ઓફ લાઈફ છે. સો સાથે CA કરવું બરાબર છે, મહેનત કરવી પડે, પણ સાથે સાથે બાકીના જે મોમેન્ટ છે એને જીવવું, એન્જોય કરવું એ પણ ખાસ જરૂરી છે. સો બીજી જે સ્કિલ્સ હોય, બીજા જે મોમેન્ટ હોય એને પણ સાથે સાથે એન્જોય કરવા જોઈએ. નું મન થાય. દંગલનો પેલો ડાયલોગ મને અત્યારે યાદ આવે છે કે ભાઈ હમારે પોરબંદર કી છોરિયા છોરો સે કમ હે કે. એટલે કોંગ્રેચ્યુલેશન્સ તમને. અને CA નો ટેગ લાગી ગયો છે તો કોંગ્રેચ્યુલેશન્સ. અને યસ એટલે આ બગડાટીને આ માહોલ છે આવો સતત રહેવાનો છે. પોરબંદરનું નામ રોશન કર્યું છે, ગૌરવ વધાર્યું છે અને ગણતરી છે એ હવે પાક્કી થઈ ગઈ છે. અત્યાર સુધી કાચી પાકી ગણતરી હતી એટલે ક્લિયર નહોતી થતી, પણ હવે ગણતરી જ્યારે પાક્કી થઈ જાય છે ત્યારે CAની એક્ઝામ છે એ પણ ક્લિયર થઈ જાય છે. આપણે શબ્દોની ગણતરી કરતા રહેશું. સ્ટે કનેક્ટેડ વિથ મિલન. જબ સુનો ટોપ સુનો.